લસણ હાલ અત્યારે લસણનો ભાવ આસમાને જોવા મળી રહ્યો છે। અનેક સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વેળાએ જ લસણની ખૂબ અનિવાર્યતા હોય છે અને લસણ નાખતી વેળાએ જ રસોઈ પણ સ્વાદિષ્ટ થતી હોય છે। પરંતુ આ જે લસણનો ભાવ છે તે આસમાને પહોંચી ગયો છે, એટલે કે ભાવ વધી રહ્યો છે। ત્યારે ગૃહિણીઓનું બજેટ પણ વધી રહ્યું છે। શિયાળાની શરૂઆત થતાં જ લસણની માંગમાં વધારો રહે છે, ત્યારે આ વખતે પાક ફેલ જતાં જ લસણની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ગત વર્ષની વાત કરીએ તો નવેમ્બર ડિસેમ્બર મહિનામાં જ લસણ આવ્યું હતું, તેનો માલ માર્ચ મહિના સુધી વેચાતો હતો, પરંતુ આ વખતે જૂનું લસણ માર્કેટમાં જલ્દી ખતમ થઈ રહ્યું છે, ત્યારે નવા લસણની માંગ પણ વધી રહી છે। તો બીજી બાજુ મધ્યપ્રદેશથી આવતા લસણનો જે માલ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે બે વેપારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે જૂનું લસણ ડિસેમ્બર મહિનામાં ખલાસ થઈ ગયું હતું, નવું લસણ નથી આવ્યું, ત્યારે જ આ માંગ વધી રહી છે। 400 રૂપિયા સુધીનો ભાવ પહોંચી ગયો છે, જે પહેલાં 250 રૂપિયા સુધી હતો। ત્યારે વેપારીઓ પણ આ લસણ પાછું મોકલાવી રહ્યા છે। બીજું બાજુ ભાવની વાત કરીએ તો આ ભાવના લીધે જ ગૃહિણીઓના બજેટ પર અસર જોવા મળી છે। લસણમાં શું છે કે આ લસણ છે ને કાઠિયાવાડની અંદર જનવરી ફરવરી તક માલ આવે, આ સાલ માલ ઓછો આવ્યો और માલ બધું ખલાસ થઈ ગયો और એમપીમાં હવે નવાની આવક વધી ગઈ છે, એટલે હવે ધીરે ધીરે જેમ માલ નીકળશે એ પ્રમાણે બજાર ગીરશે, પણ એટલા બધા બી બજાર ગીરે નહીં। હમણાં 300 से 350 રૂપિયા, 15,000 से 25,000 રૂપિયા દેશી માલ વેચાય, ઊંટીના માલ સમજી લો તમે 25,000 से 35,000 રૂપિયા તઈ વેચાય છે। और બધી હિન્દુસ્તાનમાં પાઇપલાઇન ખાલી પડી છે, એટલે માલ આવતો નહીં, और જેટલો માલ આવે એ રોજને રોજ વેચાઈ જાય, એને કારણે ગ્રાહકી સારી છે, માલની ડિમાન્ડ છે। ધીરે ધીરે આવક જેમ વધશે એટલે ગીરશે, પણ એટલે બી બધા ગીરે નહીં એવું લાગતો નથી। પાક ઓછો છે આ સાલ, માલ ગીરે નહીં, પણ આવક વધે તો પછી બજાર ગીરે છે લસણમાં। 200 રૂપિયા 250 વેચાતો તો 2-3 મહિના પહેલાં, આજે 300 350 રૂપિયાના ભાવ થઈ ગયા છે। માલ એટલો બધું ગ્રાહક પકડતા નહીં, એટલે અમે માલ ઓછો લાવે છે। और આ જો આ લસણ પડ્યો છે જોઈ લો તમે, આ 400 રૂપિયા અમારે ઘર में પડે છે, ગ્રાહક અહીં 350 રૂપિયા માંગે, એટલે કામ ઓછો કરી દીધો। એ સમાચાર છે, બોલો બીજું। હા, એવું નહીં, પાક છે ને આ નવા લસણની ફરવરી માર્ચમાં આવે છે। ફરવરીમાં હમણાં લીલો લસણ બહુ આવે છે, તો લીલો લસણ ખરાબ થઈ જાય, ગીલો માલ હોય ને માલ ખરાબ થઈ જાય, એને કારણે છે કમ જ વ્યાપારી મંગાવે છે। જેને માન લો કે 100 કટ્ટા આવે તેની જગ્યાએ 20 કટ્ટા મંગાવે, 30 કટ્ટા મંગાવે। આ સાલ ભાવ તો રહેશે, સારા ભાવ રહેશે, કે ભાવ એ ગીરવાની સંભાવના નહીં, 200 250 300 એ ભાવ તો રહેવાના જ છે। મારું નામ નિરંજન પવાર।